નમસ્કાર સુરત માં ગુજરાત હાઉસિંગ સ્લમ બોર્ડના રહેવાસીઓનો મનપા કચેરીએ જન આક્રોશ મોરચો। સચિન સ્લમ બોર્ડમાં આવેલી જર્જરિત બિલ્ડિંગો ખાલી કરવા તંત્ર આપી છે નોટિસ। બિલ્ડિંગના 2666 મકાનમાં 10,000 પરિવાર રહે છે। બિલ્ડિંગો જર્જરિત હોવાથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્રએ ખાલી કરવા માટે આપી છે નોટિસ। લોકો બિલ્ડિંગ ખાલી કરવા પહેલા વૈકલ્પિક જગ્યાની કરી રહ્યા છે માંગણી। जी मारू नाम सागर बी सालुंके छे। आज अमारी रजूआत है कि हजारों मकानों ने तोड़वानो जे निर्धारित कर्युं छे महानगरपालिका सत्ताधारी पार्टीओ, तो आवा हजारों मकानों तो तोड़वा मांगे छे, पण आ हजारों परिवार ने वैकल्पिक सुविधा आपवा माटे आ सरकार आनी महानगरपालिका तैयार नथी। आज हजारों परिवार ने रस्ता पर लाववानुं बहु मोटुं षड्यंत्र महानगरपालिकानुं सत्ताधारी पार्टीओनुं छे। तो आ गरीबोने न्याय नहीं मळे, वैकल्पिक सुविधा नहीं मळे, तो आना लीधे आ जन आक्रोश रेली काढवामां आवी छे। અને અગર ગરીબોને ન્યાય નહીં મળશે, અગર ગરીબોને અગર હક અધિકાર નહીં મળશે, તો આવનારા દિવસમાં અમે જેલ ભરો આંદોલન પણ કરીશું અને જરૂરત પડે તો અમે આત્મદહન પણ કરીશું। આવો અમારો સંકલ્પ છે। હવે સરકારને હોશમાં લાવવા માટે અમે બધા રસ્તા ઉપર આવ્યા છે। સરકાર એટલી જાડી ચામડીની થઈ ગઈ છે। આ સરકાર ઉપરથી વરસાદનું માર અને બેઘર થવાનું જે અમારા છોકરાઓને જે ભોગવવું પડે છે, આ સરકારને ખબર નથી પડતી। આજે બહાર દેશ વિદેશના લોકોને ભારત દેશમાં પનાહ મળે છે, પણ અમારો દેશવાસીઓને બેઘર કરવામાં આવે છે। આ સરકાર કેવી રીતની છે? આવી સરકારને હોશમાં લાવવાનું કામ આ સંઘર્ષ સમિતિ લાવશે। આપ સાહેબના ચેનલના માધ્યમથી જણાવજો। જય હિન્દ, જય ભારત।